હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુ ઓલ ઓન અવર યુટ્યુબ ચેનલ. આપ સર્વનું આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ટુડે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ અ પોયમ, રીડ 3, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, વિચ વોઝ રિટન બાય રૂડયાર્ડ કિપલિંગ. તો આજે આપણે રૂડયાર્ડ કિપલિંગ દ્વારા લખાયેલ એક જે પોયમ છે, કવિતા છે, એની વાત કરીશું. ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ એટલે કે યંત્રોનું રહસ્ય. તો પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એ થાય છે કે વળી યંત્રોનું કેવું રહસ્ય છે? હા, તો યંત્રોના પણ ઘણા બધા રહસ્ય છે. ઘણી બધી બાબતો છે જે આપણે યંત્ર વિશે નથી જાણતા. તો એવી જ બાબતો વિશે આપણે આજે આ પોયમની અંદર વાત કરીશું. તો સૌથી પહેલાં તો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ કે અહીંયા આ કવિતામાં રૂડયાર્ડ કિપલિંગે કઈ વાત કરેલી છે. તો કે યંત્રોનું રહસ્ય આ એક શીર્ષક ધરાવતું આ એક કાવ્ય જે છે ને, એ કાવ્ય એની એક નાનકડી આત્મકથા રજૂઆત કરે છે. આ કાવ્યમાં જે કવિ છે એ કવિએ યંત્રોના જન્મથી માંડીને એ માનવોની જે ભિન્ન ભિન્ન જરૂરિયાતો સંતોષવા તેમની જે વિવિધતા છે ને એના વિશે વાત કરેલી છે. અને આપણને ખબર છે કે અત્યાર સુધી આપણે જે પણ જરૂરિયાતો સંતોષીએ છીએ એ બધી જ આ યંત્રોની કારણે. યંત્ર ન હોય તો આપણને યંત્ર એટલે નાના યંત્રથી માંડીને બહુ મોટા યંત્રો, ટાંકણીથી માંડીને મોટું મશીન એ પણ એક યંત્ર જ છે. તો આપણે જે જરૂરિયાતો સંતોષવા માટે તેમની જે વિવિધતા છે તે, પછી યંત્રોની પોતાની પણ જરૂરિયાતો છે. યંત્રોને પણ ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે. માનવો માટે તે સતત કામ કરતા રહે છે, આ એમની પ્રતિબદ્ધતા છે. અને આવી પ્રતિબદ્ધતાની પણ અહીંયા રજૂઆત કરવામાં આવેલી છે લેખક દ્વારા. લેખકે યંત્રોના વિવિધ જે કાર્યો છે એને સંક્ષિપ્તમાં રજૂ કરવાની અહીંયા કોશિશ કરેલી છે. અને આ સૌની ઉપર લેખકે યંત્રો પાસે ઘણી બધી બાબતોની કબૂલાત કરાવેલી છે. તો કઈ બાબતની કબૂલાત કરાવેલી છે? તો યંત્રો કહે છે કે અમે લાગણીવિહીન છીએ, અમારો પોતાનો કાયદો પણ છે, પણ જો કોઈ માણસ અમારી સાથે કામ પાડવામાં જરાક પણ ભૂલ કરે ને તો અમે તેને માફ નથી કરતા. તો અંતે યંત્રોએ એ પણ કબૂલ્યું છે કે ભલે પૃથ્વી ઉપર અમે સર્વશક્તિમાન હોઈએ, પરંતુ છેવટે તો અમે કોણ છીએ? માનવ મગજના બાળકો. અને સાચી જ મનુષ્યના મગજમાં ઉદ્ભવેલા વિચારોથી, તરંગોથી અને એની જે વિચાર શક્તિના કારણે એનું એક પરિણામ જે છે એ છે યંત્ર. તો આમ કવિશ્રીએ પૂર્ણ કુશળતાથી આ કાવ્યાત્મક રચનામાં યંત્રોનો સંપૂર્ણ પરિચય આપવાની કોશિશ કરેલી છે. તો હવે આપણે આ યંત્ર વિશે જે આ જે પોયમ છે એ પોયમ વિશે આપણે અભ્યાસ કરીશું. સો લેટ્સ બી રેડી ફોર ધેટ. તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. તો ચલો પહેલાં આપણે સમગ્ર પોયમને વાંચીએ, એક વખત એનું રિસાઇટેશન કરી લઈએ. We were taken from the ore bed and the mine. We were melted in the furnace and the pit. We were cast and wrought and hammered to design. We were cut and filed and tooled and gazed to fit. Some water, coal and oil is all we ask, and 1,000 of an inch to give us play. And now, if you will set us to our task, we will serve you 4 hours a day. We can pull and haul and push and lift and drive. We can print and plow and weave and heat and light. We can run and race and swim and fly and dive. We can see and hear and count and read and write. But remember, please, the law by which we live. We are not built to comprehend a lie. We can neither love nor pity nor forgive. If you make a slip in handling us, you die. Though our smoke may hide the heavens from your eyes, it will vanish and the stars will shine again. Because for all our power and weight and size, we are nothing more than children of your brain. So let's we understand now, line to line, this poem. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ધ સિક્રેટ ઓફ ધ મશીન. વિદ્યાર્થી મિત્રો, સિક્રેટ એટલે કે મિસ્ટરી
अथवा रहस्य, मिस्टरी, जेने आपणे रहस्य अथवा भेद कहीशुं। तो आ जे मशीनोनुं जे रहस्य छे, जे भेद छे, एना विषे आपणे हवे आ पोएमनी अंदर वात करीशुं। वी वेर टेकन फ्रॉम द ओरबेड एंड द माइन। टेकन, टेकन एटले के क्रियापद टेकनुं भूतकृदननुं रूप टेकन। वी वेर टेकन फ्रॉम द ओरबेड, अने ओरबेडनो मतलब आपणे जोई लईशुं कि ओरबेडनो मतलब थाय छे कि अ पीस ऑफ ग्राउंड फ्रॉम विच मेटल केन बी ऑब्टेन, एटले के जमीननो ए टुकड़ो, जमीननो ए भाग ज्यांथी आपणने धातु मळी आवे छे। एंड द माइन, माइन एटले के अ पिट फ्रॉम विच कोल, मेटल, सॉल्ट एटसेट्रा आर ऑब्टेन बाय डिगिंग, एटले के आपणे जमीनने खोदीने આપણે એક ખાડો બનાવીએ છીએ અને એ મોટા ખાડાની અંદરથી આપણે કોલસો, પછી કોઈ મેટલ એટલે કે ધાતુ એટસેટ્રા આપણે જે પ્રાપ્ત કરીએ છીએ, એટલે કે માઇન એટલે કે ખાણ। તો કે વી વેર ટેકન ફ્રોમ ધ ઓરબેડ એન્ડ ધ માઇન। વી વેર ટેકન, ટેકનનો મતલબ અહીંયા લઈશું કે મેળવવું, અમને પ્રાપ્ત કરવામાં આવે છે, અમને મેળવવામાં આવે છે। ક્યાંથી મેળવવામાં આવે છે? તો ફ્રોમ ધ ઓરબેડ, ઓરબેડ એટલે કે ધાતુની જે ક્યારીઓ હોય છે ને જમીનની અંદર એમાંથી, એન્ડ માઇન, માઇન એટલે કે ખાણ। તો વિદ્યાર્થી મિત્રો, મશીન પોતાની આત્મકથા કહી રહ્યું છે। આ એક પ્રકારની મશીનની આત્મકથા છે અહીંયા। તો સૌથી પહેલાં એમને જમીનની અંદર જે ઓરબેડ છે, ઓરબેડ એટલે કે આપણને ખ્યાલ છે કે ધાતુ, જે આપણે રો મટીરિયલ કહીએ છીએ, કાચી ધાતુ, એ કાચી ધાતુને જમીનની અંદરથી, ખીણોની અંદરથી પ્રાપ્ત કરવામાં આવે છે। પછી કહે છે કે વી વેર મેલ્ટેડ in the furnace and the pit, કે વી વેર મેલ્ટેડ, મેલ્ટનું ભૂતકાળ અથવા ભૂતકૃતનું રૂપ થઈ જાય છે મેલ્ટેડ। તો મેલ્ટ કરવું એટલે કે ડિસોલ્વ કરવું, ડિસઇન્ટિગ્રેટ કરવું, ટર્ન ફ્રોમ સોલિડ ટુ લિક્વિડ એટલે કે સોલિડ ફોર્મમાંથી લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરવું। કોઈ વસ્તુ સોલિડ હોય એટલે કે ધાતુ ફોર્મમાં હોય, એને લિક્વિડ ફોર્મમાં એટલે કે પ્રવાહી સ્વરૂપમાં કન્વર્ટ કરવું। કે વી વેર મેલ્ટેડ, પછી અમને પીગાળવામાં આવે છે ધીરે ધીરે, ઇન ધ ફર્નન્સ, ફર્નન્સનો મતલબ થઈશું આપણે હીટર, એટલે એક પ્રકારની ભઠ્ઠી, એન્ડ ધ પીટ એટલે કે ખાડો। તો ખાડાની અંદર એક પ્રકારની ફર્નન્સનું ગોઠવણી કરેલી હોય છે, એક ભઠ્ઠીની ગોઠવણી કરેલી હોય છે, અને એની અંદર આ જે ઓરબેડમાંથી, ખીણમાંથી આપણને જે ધાતુ મળે છે કાચી, એ કાચી ધાતુને પીગાળવામાં આવે છે। તો અહીંયા ફરીથી જોઈ લો કે વી વેર ટેકન ફ્રોમ ધ ઓરબેડ and the mine, we were melted in the furnace and the pit। ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ જોઈએ। તો આગળ જોઈએ કે we were cast and wrought and hammered to design। ટુ ડિઝાઇન કરવું એટલે કે નિર્માણ કરવું, ડિઝાઇન કરવુંનો મતલબ થાય અરેન્જ કરવું, પ્લાન કરવો, એટલે કે નિર્માણ કરવું, એટલે કે અમને નિર્માણ કરવા માટે, અમને નવી વસ્તુમાં કન્વર્ટ કરવા માટે વી વેર કાસ્ટ, કાસ્ટ કરવું એટલે કે મોલ્ડ કરવું, એટલે કે અલગ અલગ બીબામાં ઢાળવું। કે વી વેર કાસ્ટ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે કાસ્ટનું ભૂતકાળનું રૂપ કે ભૂતકૃતનું રૂપ કાસ્ટ જ થાય છે, આપણે કાસ્ટેડ કરીશું નહીં। તો આ જે કાસ્ટ છે એ ક્રિયાપદ કાસ્ટનું ભૂતકૃતનું રૂપ છે। તો વી વેર કાસ્ટ, કાસ્ટ કરવું એટલે કે અમને બીબામાં ઢાળવામાં આવે છે। એન્ડ રોટ, WROUGST, વિદ્યાર્થી મિત્રો મેં લખેલું છે અહીંયા કે ટુ વર્ક, ક્રિયાપદનું ભૂતકાળનું કે ભૂતકૃતનું રૂપ થાય છે વર્કડ। જે ન્યૂ ઇંગ્લિશ પ્રમાણે, હાલના ઇંગ્લિશ પ્રમાણે ક્રિયાપદ જે વર્ક છે એનું ભૂતકાળનું રૂપ કે ભૂતકૃતનું રૂપ થાય છે વર્કડ, પણ ઓલ્ડ ઇંગ્લિશ પ્રમાણે આપણે જોઈએ તો વર્કનું ક્રિયાપદનું અને ભૂતકાળનું રૂપ કે ભૂતકૃતનું રૂપ થઈ જાય છે રોટ, WROUGHT, કે અમને બીબામાં ઢાળવામાં આવે છે। એન્ડ રોટ, સોરી, બીબામાં ઢાળવામાં આવ્યા, અમારા ઉપર કાર્ય કરવામાં આવ્યું। એન્ડ હેમર્ડ, અને અમને હેમર્ડ કરવું એટલે કે ટીપવું, અને અમને ટીપવામાં આવ્યા। પાઉન્ડ કરવું, હથોડાથી ટીપવું। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે હેમર્ડ કરવું એટલે કે પાઉન્ડ કરવું, POUND, પાઉન્ડેડ, કે અમને હથોડાથી ટીપવામાં આવ્યા। ટુ ડિઝાઇન એટલે કે અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા હતા, અમારા ઉપર ક્રિયા કરવામાં આવી, કાર્ય કરવામાં આવ્યું, અને અમને હથોડાઓથી ટીપવામાં આવ્યા। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમે લાઈન સમજાશો। હવે આપણે આગળ જોઈએ। વી વેર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ
એન્ડ ગેઝડ ટુ ફિટ. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહેવામાં આવે છે કે વી વેર કટ, એટલે કે અલગ અલગ અમારું નિર્માણ કરવા માટે અમારા પર હથોડા તો મારવામાં જ આવ્યા, અમારા ઉપર કાર્ય કરવામાં આવ્યું, અમને અલગ અલગ બીબામાં અલગ અલગ આકારમાં ઢાળવામાં આવ્યા. પછી જેમ જેમ તમને ખ્યાલ હોય તો કે આ જે આયન હોય છે, આયન ઓર હોય છે, એ આયન ઓરને શું કરવામાં આવે છે, ગરમ કરવામાં આવે છે અને એક અલગ લિક્વિડ ફોર્મમાં એટલે કે પ્રવાહી સ્વરૂપમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. પછી એને અલગ અલગ આકારોમાં ઢાળવામાં આવે છે, જેને પીગ આયન કહેવામાં આવે છે, એટલે કે પીગાળેલું લોખંડ અથવા લોખંડની ધાતુ. પછી એ જ્યારે શું કહેવાય કે જ્યારે સ્ટ્રોંગ રૂપમાં આવી જાય છે ત્યારે એને કટ કરવામાં આવે છે, એટલે કે વી વેર કટ. પછી અમને કાપવામાં આવ્યા, એમ કે અમને કાપવામાં આવ્યા હતા. અને કટનું પણ ભૂતકૃતનું રૂપ કે ભૂતકાળનું રૂપ કે મૂળ રૂપ જે છે એ કટ જ રહે છે. એન્ડ ફાઇલ્ડ. વિદ્યાર્થી મિત્રો ફાઇલ કરવું એટલે કે પુટ ઇન અ ગુડ શેપ, કે જેવા પ્રકારનો અમને આકાર બનાવવાનો હોય, સપોઝ કે કોઈ મશીનરી માટે આકારની જરૂર પડે તો એવા મશીનરીના જે પણ ઓજારો હોય છે, ગોળ, સ્ક્વેર કે પછી રેક્ટેંગલ કે પછી ટ્રાયેંગલ, એટલે કે જે પણ આકાર હોય મશીનની અંદર તમને ખબર છે કે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે છે નાના નાના, અને બધા નાના નાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે એ બાબતોને જોડીને એક પૂરા મશીનની રચના થાય છે. તો એ બધા જ આકારો બનાવવા માટે અમને કાપવામાં આવે છે, અમને શેપ આપવામાં આવે છે, એટલે કે અમને સારો એવો આકાર આપવામાં આવે છે. એન્ડ ટૂલ્ડ. ટૂલ્ડ કરવું એટલે કે ટૂલ્ડ એટલે તમને ખબર ના હોય તો વિદ્યાર્થી મિત્રો એક પ્રકારનું ડિવાઇસ, એટલે કે પછી અમારા ઉપર ઓજારથી કામ કરવામાં આવે છે. બીજા બધા ઘણા બધા ઓજાર હોય છે, એ ઓજાર દ્વારા અમને ફરીથી નાના મોટા આકાર આપી નાના મોટા માપમાં. એન્ડ ગેઝડ કરવું એટલે કે માપણી કરવી, કારણ કે કોઈ પણ વસ્તુ હોય એની માપણી કર્યા બાદ જ એને મશીનની અંદર ફિટ કરવામાં આવે છે. તો ગેઝડ કરવું એટલે કે મેઝર કરવું, માપણી કરવી, બરાબર. ટુ ફિટ એટલે કે બંધ બેસતું સાનુકૂળ બનાવવા માટે. ટુ ફિટ કરવું એટલે કે ફિક્સ કરવા માટે, સાનુકૂળ બનાવવા માટે. ફરીથી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વી વેર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેઝડ ટુ ફિટ, એટલે કે આ નાના નાના ઓજારોને, આ નાના નાના સાધનોને તમને ખબર છે કે પાર્ટ્સ કહીએ છીએ, ટૂલ્સ કહીએ છીએ. આપણે કોઈ પણ ગાડી હોય તો એ ગાડીના ઘણા બધા ટૂલ્સ આપણને બજારમાં મળે છે ને, તો પર્ટિક્યુલર સાઇઝના ટૂલ્સને જ આપણે પર્ટિક્યુલર ગાડી માટે લઈ શકીએ છીએ, બીજી કોઈ ગાડીનું ટૂલ્સ આપણે બનાવી શકીએ નહીં. તો આ બધું બનાવવા માટે વી વેર કટ, અમને કાપવામાં આવ્યા. ફાઇલ્ડ કરવું એટલે કે અમને ઘસીને ધારદાર કરીને ચમકાવવામાં આવ્યા અને અમને અલગ શેપમાં બનાવવામાં આવ્યા. એન્ડ ટૂલ્ડ એટલે કે અમારા પર બીજા બધા ઘણા બધા ઓજારોથી કામ કરવામાં આવ્યું. એન્ડ ગેઝડ ટુ ફિક્સ, અને અમારી માપણી કરવામાં આવી, અમને માપવામાં આવ્યા. તો આ બધી જ ક્રિયાઓ થાય છે વિદ્યાર્થી મિત્રો. મશીન એમનેમ નથી બની જતા. મશીન બનવા માટે ઘણી બધી પ્રોસેસની જરૂર પડે છે. તો તમે જોઈ શકો છો કે ઓર બેડમાંથી જે પછી માઇનમાંથી આપણને જે કાચી ધાતુ મળે છે, એ કાચી ધાતુને પીગાળવામાં આવે છે મોટી મોટી ભઠ્ઠીઓમાં, ખાડાઓમાં. પછી એની ઉપર કાસ્ટ કરવામાં આવે છે. કાસ્ટ કરવું એટલે તમને ખબર જ છે કે એને અલગ અલગ બીબામાં ઢાળવામાં આવે છે, એના ઉપર કાર્ય કરવામાં આવે છે, એને હથોડીથી ટીપવામાં આવે છે, કારણ કે એ બધું કરવાથી આપણે એનું નિર્માણ કરી શકીએ છીએ વ્યવસ્થિત રીતે. એને કાપવામાં આવે છે. એને ફાઇલ્ડ કરવું એટલે કે એને ઘસીને ધારદાર કરીને એને ચમકાવવામાં આવે છે. એન્ડ ટૂલ્ડ એટલે કે એના પર ઓજારોથી કામ કરવામાં આવે છે. એન્ડ ગેઝડ ટુ ફિટ, અને એની માપણી કરવામાં આવે છે, જેથી કરીને એ જે સાધન છે અથવા એ જે નાનો પાર્ટ્સ હોય છે એ મશીનની અંદર આવી શકે. હવે આપણે આગળ વાત કરીશું